નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. હાલમાં જ સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં છોટાઉદેપુર નગરપાલિકામાં કોંગ્રેસનો જે રીતે ધબડકો થયો એના ઉપર કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન સુખરામ રાઠવાએ પ્રતિક્રિયા આપી છે. પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી કોંગ્રેસનું કથળેલું સંગઠન અને જી હજૂરીવાળી નીતિને પરિણામે તમામ ચૂંટણીઓમાં કોંગ્રેસને ધોબી પછાડ મળી રહી હોવા છતાં પણ એના નેતાઓ માત્ર બયાન બહાદુર બનીને કોઈ જ બોધપાઠ નથી લઈ રહ્યા એ પણ એટલી જ હકીકત છે. એમ પણ ચૂંટણીના અખાડામાં કોંગ્રેસ પાર્ટીનું સ્મશાન વૈરાગ્ય અપ્રતિમ છે. બીજાની જીતમાં ખુશ અને બીજાની હારમાં દુઃખી થતી કોંગ્રેસના નેતાઓ આ સ્થિતિને જાણે સ્વીકારી ચૂક્યા છે. જ્યારે અપેક્ષાથી વિપરીત પરિણામ આવે ત્યારે રૂદાલીની માફક ગામ ગજવતી કોંગ્રેસના નેતાઓ ખાલી દેખાડા પૂરતો ખરખરો કરતા હોય એમ પ્રતીત થાય છે. સૌથી પહેલાં તો છોટાઉદેપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓમાં જે પરિણામ આવ્યું, છોટાઉદેપુર નગરપાલિકાના મતદારો જે કોંગ્રેસને ન્યાય આપ્યો છે, કોંગ્રેસને જગાડવા માટે પ્રયત્ન કર્યો છે અને એટલા માટે છોટાઉદેપુર નગરપાલિકાના તમામ મતદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું. એક જમાનો હતો કોંગ્રેસનો દબદબો રહેતો હતો. હવે જેટલા કેન્ડિડેટ નક્કી થાય અને એનો જનસંપર્ક કેટલો રહેલો છે, એની કામગીરી કેવી રહેલી છે, એને ધ્યાનમાં રાખીને એજ્યુકેટ મતદારો મત આપ્યા છે. એનો અર્થ એવો થાય કે અમારો જનસંપર્ક ત્યાં તૂટી ગયો હતો અને સવિશેષ કરીને મારી પોતાની તબિયત સારી નહીં હોવાના કારણે મેં નગરપાલિકામાં ધ્યાન આપી શક્યો નથી. આ બે કારણ માં કોંગ્રેસને માર પડ્યો અને પણ અમે સ્વીકારીએ છીએ કે આખા ગુજરાત રાજ્યમાં જો આવું પરિણામ આવતું હોય તો સુખરામ રાઠવા કે છોટાઉદેપુર કોંગ્રેસ કે છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસ કે નગર કોંગ્રેસને એ તો થવાનું જ હતું. કોંગ્રેસના મજબૂત આદિવાસી નેતા સુખરામ રાઠવાએ છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની કફોડી હારથી શરમ અનુભવવાને બદલે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા માજી સાંસદ નારણ રાઠવાને ભાજપે પ્રચાર સાહિત્યના વિતરણમાં કામે લગાડ્યા. એનાથી સુખરામ રાઠવાને ખૂબ લાગી આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. પરંતુ સુખરામ રાઠવાએ દશકો સુધી કોંગ્રેસ પક્ષમાં વિવિધ હોદ્દાઓ ઉપર જવાબદારી નિભાવી છે અને એમને એ પણ સુપેરે ખબર જ છે કે આ ભારતીય જનતા પાર્ટીની વર્કિંગ સ્ટાઇલ છે. એને પરિણામે જ ભાજપનો વિજય રથ પૂરપાટ વેગે દોડી રહ્યો છે. એનું આકલન કરવાનું આ વરિષ્ઠ નેતા ભૂલી ગયા. કોંગ્રેસ અને એના નેતાઓના આ કલ્ચરને પરિણામે જ કોંગ્રેસ ધીરે ધીરે વિલુપ્તિની કગાર ઉપર આવીને ઊભી હોય એવી પરિસ્થિતિનું સર્જન થયું છે. વારે ઘડીએ કોંગ્રેસને એક જ સીટ આવી છે એમ કરી પૂછવું, મોડામાં આંગળા નાખવા એ વ્યાજબી નથી. તમને બધાને ખ્યાલ હોય તો આ ચૂંટણીમાં કોંગ્રેસ એમાં પડવા માંગતી જ નહોતી, પણ આગળથી આદેશ આવ્યો કે વોર્ડ દીઠ આપણા માણસો રાખવા. ચૂંટણીમાં હાર જીત થતી હોય છે, પણ પક્ષનું નિશાન ફળિયા સુધી મતદાર સુધી જાય એટલા માટે આ કેન્ડિડેટ તૈયાર કર્યા હતા અને કેટલાક કેન્ડિડેટ સારા પણ હતા, પણ અમારું નસીબ ફૂટલું. એ ખાલી 4 નંબરના વોર્ડમાં જઈને ઊભો ફરે અને બે આંગળી ઊંચી કરે એ વ્યાજબી નથી. એમણે કેટલા દિવસ કામ કર્યું પાર્ટીમાં, ભાજપની પાર્ટીમાં. મને તો એ વાતનું દુઃખ છે કે નાણાભાઈ જેવા સિનિયર માણસ, મંત્રી રહી ચૂકેલા માણસને સાહિત્ય વેચવા માટે આ ભાજપવાળા એમને ગલીઓ મૂકેલા. એમને જોઈને તો મને શરમ આવતી હતી. અમારા નેતા હતા અને અમે રિસ્પેક્ટ કરતા હતા. એમનું કામ બધા અમે કરતા હતા, એ બેઠા ઓર્ડર કરતા હતા. ઓર્ડર કરનાર માણસને આ વખતે ભારતીય જનતા પક્ષવાળાએ સાહિત્ય ઘરે વેચતા કરી દીધા. એ એમની ઇજ્જત. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.